કેમ છો મહેશભાઈ? સદદેવીદાસ અમર દેવીદાસ, સદદેવીદાસ અમર દેવીદાસ. 15,000 થી વધુ સ્વયંસેવકો સેવા આપી રહ્યા છે. તો નમસ્કાર દોસ્તો, ફરી સ્વાગત છે નવા વિડીયોમાં. અને અત્યારે આપણે પરબધામ ખાતે લાખો લોકોની ભીડ જામી ગઈ છે. તો હું એ બતાવવા માટે તમને ફરી આવી ગયો છું. બીજો અહીંયા સમથિંગ 15,000 થી વધુ સ્વયંસેવકો સેવા આપી રહ્યા છે. મિત્રો, તમે જોઈ શકો છો આ કઈ સેવા છે હું તમને બતાવવા જઈ રહ્યો છું. આ સેવા એવી છે, એક અનોખી સેવા, કે આ બધા લોકો અહીંયા બૂટ ચપ્પલની સેવા આપી રહ્યા છે. હું તમને વિડીયોમાં આગળ બતાવું છું. તો દોસ્તો, તમે અહીંયા મેળાનો માહોલ જોઈ શકો છો કે કેટલા લોકો અહીંયા આવી રહ્યા છે. અત્યારે હાલ મેળાની મોજ માણી રહ્યા છે. અને આજે તો અષાઢી બીજ છે, તો ધમાધમ મેળો પણ ચાલુ છે. અને લાખો લોકોની ભીડ અહીંયા જામી ગઈ હોય એવું દ્રશ્યો દેખાય છે. તો દોસ્તો, અત્યારે છીએ આપણે આ આંબાવાડી કહેવાય છે ત્યાં, અને અહીંયા બધા આગળ આગળ સ્ટોલ લાગેલા છે. અને તમે જુઓ કે આ રસ્તો જે જાય છે એ મેળામાં જાય છે. અને આવે છે, આ બધા લોકો આવે છે એ ભેસાણ તરફથી આવે છે અને મંદિર તરફથી આવે છે, મેન મંદિર તરફથી. અહીંયા પણ લોકોનું ઘોડાપુર જોવા મળી રહ્યું છે. અને હાલ હું અત્યારે આ પોઈન્ટ પર ઊભો છું, ત્યાં લાખો લોકોની ભીડ જામી ગયેલી છે આજુબાજુમાં બધે. અને તમે જોવો ખાલી કે કેટલા લોકો આવી રહ્યા છે. આ સામેથી આવે છે એ વાવડી રોડ છે, અને વાવડી રોડ પરથી પણ એટલું લોકો અહીંયા હજી હાલ આવી રહ્યું છે. મેળામાં પણ એટલા લોકો મોજ માણી રહ્યા છે. અને સામે મંદિરની અંદર ગ્રાઉન્ડમાં પણ એટલા લોકો છે. તો ચારે તરફ નકરું માણસો જ દેખાય છે મિત્રો. તો દોસ્તો, આ ગેટ છે એ કૃષિ મેળાનો છે. અને કૃષિ મેળામાં પણ લાખો ખેડૂતો આવ્યા હતા. અને ગઈકાલે પણ એટલા લોકો અંદર મેળાની મુલાકાત લીધી હતી, ને આજે પણ ઘણા લોકો મુલાકાત લેવા માટે આવી ગયા છે. સામેથી આવી રહ્યા છે મિત્રો મહેશભાઈ કાઠી. કેમ છો મહેશભાઈ? તો યુટ્યુબર ને ઇન્ફ્લુએન્સર છે મહેશભાઈ. કેમ છો ભાઈ? દોસ્તો, આપણી સાથે છે મહેશભાઈ કાઠી, અને પરબધામના મેળાની મુલાકાતે આવેલા છે. આપણે અત્યારે મુલાકાત કરી લીધી છે. પાલન કરવું, અમને પૂરતી રીતે સહયોગ આપશો એવી તમારી પાસે આશા રાખીએ. સદદેવીદાસ અમર દેવીદાસ, સદદેવીદાસ અમર દેવીદાસ. મારા પંડના પાપ મટી જાય. દોસ્તો, આ છે મંદિરની બાદ સામેનું ગ્રાઉન્ડ, અને આ ગ્રાઉન્ડમાં પણ લોકો એટલા બેસી ગયા છે. આ સામે લાઈન દેખાય છે, આ બધા લોકો અહીંયા મંદિરના દર્શન કરવા માટે આવ્યા છે. આ બધા લોકો અત્યારે મેઇન મંદિરે દર્શનમાં જાય છે. અને તમે કેટલા લોકો અહીંયા દર્શન માટે લાઈનમાં ઊભા છે એ હું તમને બતાવી રહ્યો છું મિત્રો.
દોસ્તો હજુ પણ માણસોનું ઘોડાપુર ચાલી રહ્યું છે અને આવું તો આખો દિવસ ચાલશે અને રાત્રિના સમયે પણ એટલા જ લોકો અહીંયા મેળાની મોજ માણવા માટે આવે છે. તો લાખો લોકો અહીંયા મેળાની મોજ માણવા માટે આવે છે. અહીંયા લોકો ઘણા બધા સેવા આપી રહ્યા છે. અહીંયા દાદા બેઠા છે. હજી પણ દોસ્તો લાખો લોકો અહીંયા મેળાની મુલાકાતે આવી રહ્યા છે. દોસ્તો જ્યાં નજર પડે ત્યાં સુધી લોકો જ દેખાશે. કેટલા અહીંયા આવી ગયા છે પરબધામ ખાતે અષાઢી બીજનો મેળાની મોજ માણવા માટે. તો ચાલો મિત્રો, અત્યારના આ વિડીયોમાં એટલું જ. અને આપણે અત્યારે આ વિડીયોની અંદર એટલું બતાવી દીધું છે કે લાખોની જનમેદની અહીંયા ઉમટી પડી હતી. એ બધું આ વિડીયોની અંદર મેં તમને બતાવી દીધું છે. તો ચાલો આગળના વિડીયો સાથે મળીએ. અને જો ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને ફટાફટથી સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક આપી શેર કરી દેજો. તો ચાલો આગળના વિડીયો સાથે મળીએ. બધા મિત્રોને હર હર મહાદેવ.